તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સોમનારાયણ, જય શ્રી જય કૃષ્ણ. બા સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, અત્યારે છે ને સવારના જો 11:15 થઈ ગયા છે અને બાજુ અહીં બેસી ગયા છે મસ્ત મજાના કેરી સુધારીને કટકી કરીને કેરી આ કેરીને કટકી કરી, દૂધ સુધાર્યો, ટમેટો સુધાર્યો, હંધું કર્યું. બરાબર. હા તો અને બા છે ને 2 દિવસથી આવતા નહોતા વ્લોગમાં ને વિડીયોમાં, બરાબર, લાઈવમાં, સોરી, વિડીયો એટલે લાઈવમાં, બરાબર. તો 2 દિવસથી બા નહોતા આવતા અને બા તમે રોકાયા, મજા આવી ગઈ ને? મજા આવી ગઈ ગઈ ન્યા વાસ્તામાં. હા, નાના નાના છોકરા, નાના નાના છોકરા બાઈઓ હોય એટલે મજા જ આવી જાય ને. હા, એમાં નાના છોકરા થોડાક તોફાન મસ્તી કરતા એટલે જોયા કરવાનું. કા તઈ મારો મન થોડો તે કોણ મારો મન થોડો તો તમારે આમ. હા, લગ્નમાં જવું હોય તૈયાર થઈ જા. અરે ઈ બા આપણે વાસ્તામાં એટલા તોફાન કરતા હતા. એ વિડીયોમાં મેં શૂટ કર્યું છે, એ આવશે આ વિડીયોમાં, બરાબર. બધી મજા આવી ગઈ ને? પણ તમને મને મજા જ આવી જાય તે પણ મને મજા જ આવી જાય ને. હોરીએ ગયો મને 3 દિવસથી. હું હોરવું આવે મળ્યું 3 દિવસ ન્યા. ન્યા ને? હા મજા આવે કાબા, મજા આવે. લાવું છે ભાઈ બા. એટલે તમે કહેતા હતા કે બીજી આમ મજા બહુ ન આવે, કેમ કે એમાં કેવું થાય, તમે ગામડે થી અહીંયા આવ્યા એટલે થોડોક દિવસ અહીં રહ્યા એટલે હોરવવા મળે. તમે ન્યા જાવ એટલે 1-2 દિવસ 3 દિવસ થાય ને એટલે તમને ન્યાય હોરવવા જ મળે, બરાબર. ન્યા તો કઈ તેજી પણ ત્યાં માણસો વધારે રાખ ને, છોકરા ને બધા, એટલે વાતો કરવા વાળા વધારે હોય કે નહીં તમારે? અને બાપા ગળદી એટલી માણસ ની ક્યાં બાલા કાકા ને ઘેરે. પણ એને તો બધા ભેગા એટલે એટલું તો હોય જ ને બા. નહીં, આમ મહેમાન એમ અંધાય આવતા હતા ને જાતા હતા કામ કરવા વાળા ને. અચ્છા, એ તો શું ઓલું ડેકોરેશન નું ને એસી નું ને બધું કામ બાકી હોય એટલે બધા આવતા હોય. હા, એમાં ટાઈમ વિયો જાય બા, સમજ્યા તમે? ખબર નથી. એટલે બધા આવતા હોય એટલે આપણે ત્યાં જોવી કે કોણ આવ્યું, કોણ ગયું ને શું કામ કરે છે ને બધું જોવામાં ટાઈમ વિયો જાય. હા, તો ગાઈસ, બપોરના છે ને આમ જો 12:30 થઈ ગયા છે અને બા જમવા બેઠી ગયા, મમ્મી જમવા બેસી ગયા. બા રસ પીજો હો તમે. આ દીધો તો આ બીજી વાર રસ પીવો છો ને? મતલબ સીઝનમાં, મતલબ પેલા અમારા માસી ત્યાં ગયા હતા એ પીધો હતો ને બા. આ શું છે જાવડું? આ જે છે એ શું ખાવ છો તમે? કેવડા. કેવડા ગામડામાં બહુ હોય ને કેવડા. એને કઈ રીતના ખાવાના હોય? ભીના કરવાના? મીઠામાં અને હળદરમાં અને ગોળી દે, ખાટું પાણી હોય એ નાખે. ખાટા મીઠા લાગી? હા. અચ્છા, અને આમ લુખા ખાતા હોય તો? લુખા ના ભાવે, રોટલા એ ભાવે. રોટલા જ ભાવે. હા. અને રસ પીજો. આ કઈ કેરીનો રસ છે ખબર ને? રાજાપુરી. હા, તમને રાજાપુરી ભાવે કે કેસર ભાવે વધારે? હંધી ભાવે. હંધી ભાવે એમ? હા. તો ગાઈસ, આમ જો 6 વાગ્યા છે અને આ બાજુ આમ જો બા છે ને ગલકાનું શાક છે ને બા. હા. આ ગલકા છે ને? ઘીહોડા ને ગલકામાં એ બે એક જ નામ ને? ઘીહોડા ને ગલકા. ઘીવાળા હોય બોલા ને ગલકા લાહા હોય. તો ભાઈ ગલકાનું શાક છે સાંજે. અને આજે છે ને બા આમ જો ઠેલા ભરાઈ ગયા છે. બા ને છે ને ગામડે જવાનું છે, સમજો કાબા. હા. ગામડે જવાનું. કેટલા વાગે જવાનું છે બા? 7 વાગે. 7 વાગે? 7 વાગ્યાનું છે ઓલું? બાપાએ કીધું 7. એવું છે? તો આજથી તો બા નહીં આવે, કાલથી વિડીયોમાં બા. આજ બા ને છેલ્લો દિવસ એમ ને? હા, બાને છેલ્લો દિવસ. બા વિડીયો નહીં આવે. બા 1 મહિનો રહી આવે, કહું છું 1 મહિનો રહી આવી પાછા આવજો. 1 મહિના પછી આવે, દિવાળી આવી જાય. હવે જેમ એને કરવું છે એમ કરશે, ફોરવશે એમ કરશે. નહીં ફોરવે તો એમ ક્યાં ગના બાપુજી ને તમને તું મને બસમાં બેહાડ દે, બેહાડ દે, અહીંથી લઈ આવજે તું. હા, 1 મહિનો બાને દેહમાં રહેવાનો છે, અપર મહિનો કરવાનો રહેવાનું પૂછો આવવાનું છે એમ દાદો કહેતો હતો. આવવાનું છે ને આવી નહીં. હા, એ મને કહેતા હતા. હા. તો છેલ્લી વાર બા શાક સુધારી લ્યો. હા. આવે પણ 1 મહિનો તમારે પછી નથી ઓલું કરવાનું ને? એમ પછી તો ગામડે આવીશું એટલે વાર રહેતા આવીશું એટલે બાને ભૂખી વિના છે. એટલે હજી તાર પપ્પા તો એમ જ છે, બાને જવા નથી દેવાના. બસ આવવાના નથી, એમ જ એમ છે તાર પપ્પા ને. એનું મોઢું પડી ગયું છે ને? હે, મોઢું પડી ગયું છે.
એવું છે હમ. ઓલું કામ છે પતી જાય એટલે બાને ફરે છે જવું પડે એમ છે હા અને ઓલું બાટલા એ તો બા અહીંયા અપર મહિનો તો અહીંયા થયો બા. મને બાપા ખબર છે કપર મહિનો છે આવીને કાંઈ ઉપાધિ નહીં શાક નહીં ખાવાની છે નહીં પણ છે ને બટા એ પછી આ સરકારી કામ કહેવાય નાખીને ઉભા રહે તો હસોડો બાટલા જાય આપણા એટલે અપર મહિનાનું સરકારી કામ નથી કહેતા બા, મતલબ બાટલાનું કહે છે. હા હા અને કરવામાં આવું સાહેબ, આ તમે અડધુરી વાત કહો ને તો એમ થાય કે આમાં કે અપર મહિનો સરકારી એમ. નહીં સરકારમાં નથી આપણો હા ભગવાનનો છે એમ. હા 8:30 થઈ ગયા છે અને બાનું ને ઘના બાપુજીનો બેનો છે સામાન રેડી થઈ ગયો છે. સમજો બા ગામડે જાવ ને તે હા હો ગામડે જવું છે તમને આ બધા યાદ કરશે તો સબસ્ક્રાઈબર હું તો કહીશ. કહે છે કે મારા બા ગામડે ગયા છે હા હા રેડી થઈ ગયા, રેડી જવું જ છે. હા હાલો તે બા આપણે છે ને નીકળવી બરાબર, હા તો હું તમને બસમાં મૂકવા આવું છું. હા હા હાલો આ સામાન બામાના આગળ નીચે ઉતારવી આપણે હા અને 4 વ્હીલ લગી લઈ જઈ. હા હવે બા લાઈવ માં નહીં આવે, વ્લોગ માં નહીં આવે. બાવા થોડા દિવસમાં વયા જઈને મતલબ 1 મહિના પછી આવશે ને અહીં સુરત તો આવશે. પછી બ્લોકમાં આવશે બા. પછી પાછા બ્લોગ માં આવવા મળશે હા બરાબર ને બા? હા હો મારે આવું છે ગામડે બા. હા હાલ ના હે આજે જ? આજે ભેગું થાય એમ નથી બા. હા હું પછી આવે થોડોક દી પછી એવું લાગશે ને તો બહુ દિવાળી ઉપર આવવાનું જ હોય પાછું, ત્યારે તો થઈ આવવાનું જ હોય ને. અટાણે બહુ સરસ બનાવ્યું છે ક્યાં? આપણે વાડી એક ન્યા હંગે હા ન્યાય જોયું ન છે. હોય કાંઈ નહીં એમાં ના ના ગયા નહીં આપણે હા દિવાળીએ ગયા તા. ઈથી ઊંડું હોય પાણી છે એમાં? એટલે તો ઊંડું કરવાનું જ હતું પણ સોમાં આપણે સડક બની ગઈ 2 લાખ ભાંગી નો થાય એવું થઈ કોણે ગયું. ઓલા લોકો બનાય સમજી ગયું. એને બનાય હા તો બા બે ગયા ને ગાડીમાં? હા બા મમ્મી હું ને બાબુજી ને બધા જાય છે બા ને બાબુજી મૂકવા. સુરત આ બસ માં બેવાનું ગાવડિયા. હા હોરન મારે ની પાછળની બસ છે, આ બસ તમારી છે જો બરાબર. હા એટલે આ બસ માં છે તમારે બેવાનું. અને આમ જો પેલો જ સોફો છે હો બા. બા જો આ નીચે બે ગઈ. બા 100 રૂપિયા આપે છે કોલે. હે હા બા બા મને ક્વોલિટી લેવા છે ને પૈસા આપે છે બા. કા બા? તો કાલથી અપર પરમદી થી અપર મહિનો ચાલુ ને? એક બીજો ડબલ બરાબર સરસ થઈ જાય બા બધું. જો આપણે અહીંયા આવ્યા ત્યાં સોફો મળી ગયો ને તો ઈ થઈ જ જાય ને. તો ગાઈઝ 2 કેરીના બોક્સ ને બાનો બધો સામાન ને બાબુજીનો સામાન અને મમ્મી અહીંયા ઊભા છે ને બા અહીંયા જો બેહી ગયા. બા તમે ઝાડવા નીચે બેઠા? હા તમારો સામાન બધો અહીંયા રેડી થઈ ગયો બા? ઉપર નથી બેવું ને હજી અંદર બસમાં સોફામાં? ના અટાણમાં નથી દેવું અટાણ નથી દેવું હા ભાઈ બસ ઉપડવાની હજી વાર છે ને તો બા ને મમ્મી અહીં જો ઝાડવા નીચે બેઠા છે. હા થાકી ગયા ને બા? થાકી ગયા કાંઈ નહીં ચાલે કે ઝાડવા નીચે બેહો બા. હા તડકો તો અમે નહીં લાગે કા? હા આવજો બા. હા આવજે વા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ હા બા ઇમોશનલ થઈ ગયા. બા રોવાનું ન હોય, હમણાં મહિનાથી પછી પાછું આવવાનું છે ને. તમને મૂકું ને એટલે મને એમ થાય બાએ છે ને 100 રૂપિયા આપ્યા ને એની કેન્ડી લેવાનું કીધું હતું. મમ્મી કેન્ડી લઈ લીધી છે સમજો. કેન્ડી લઈ લીધી છે હા બાએ કીધું ને એટલે બરાબર. એટલે કેન્ડી લીધી છે એની. ભાઈ માટે લીધી. હા એને બાએ કીધું હતું કે બાએ કીધું છે એના હાટું કેન્ડી, એટલે કેન્ડી લીધી છે એના હાટું. બધા માટે લીધી. હા એટલે બધા માટે એમ. બાએ એમ કીધું કે છે ને આ 100 રૂપિયા ને શ્રેયસ ને આ છે કેન્ડી લઈ દેજો, લેતા જજો ઘરે. એટલે તા હાટું કે લાવ્યા ક્વોલિટી. આવે છે આવી છે કીધું આ બા માટે મેં પૈસા આપ્યા નથી કે શ્રેયસ આટલું લેતા છે જોયા. હા અને એટલી કેન્ડી લેવા આમ જુઓ. ફ્રીજમાં મૂકી આવી દીધી. બીજી ફ્રીજમાં સરસ. તેમાં
આ કેવો ફ્લેવર છે? ચીકુ. આ કયો છે? બિસ્કિટ છે. ગાઈસ ફાઇનલી છે ને બાને છે ને બસ સ્ટેશને છોડી આવ્યા અને બસમાં બેસાડી દીધા અને બસમાં બેઠા હતા ને બા ઇમોશનલ થઈ ગયા હતા. કામ હા રોવા જેવા થઈ ગયા હતા ને બા, રોવા મળ્યા હતા ને. હા જઈ અમે છે ને સુરત આવીને ગામડેથી સુરત, તો ત્યારે એવું થાય ને આજે એટલો સમય અહીંયા રહ્યા, મતલબ ઘણા વર્ષ પછી પહેલી વાર એટલો સમય અહીંયા રહ્યા બા. તો અહીંથી તો ગામડે ગયા ને એટલે એવું થયું, બરાબર. તો કાંઈ નહીં, હમણાં થોડાક દિવસ સેટ થાય એટલે હજી મારે ફોન કરવાનો છે. અમે ઘરે પહોંચી ગયા. ગૌઢા માણસો હોય ને તો એ લોકોને આ વસ્તુ બહુ કે ભાઈ તમે પહોંચી જાઓ ને તમે નીકળી જાઓ ત્યારે ફોન કરી દેજો ને એમ. એટલે હજી અમારે અહીંથી અત્યારે બાકી જ ફોન કરવાનો, પણ આગળ ફટાફટ ફોન કરી દો ને વિડીયોને છે ને આપણે અહીંયા જનતા આપી દઈને. હું હમણાં કેન્ડી ખાઈ લો, બરાબર. બાએ 100 રૂપિયા કાઢીને આપ્યા કે ભાઈ ઘેરે છે તો એના માટે છે ને આ છે ને કેન્ડી લેતા જજો જાવ ને ત્યારે એમ. મતલબ પૈસાનો કોઈ વેલ્યુ નથી આ વસ્તુમાં. કહેવાનો મતલબ એમ છે કે ભાઈ જાતા હોય ને કેમ મારા પપ્પાને મારા મોટા બાપુ છે ને એને નો આપ્યા એમ. આ વસ્તુ જોવા જેવી છે ને, બરાબર ને. વિડીયોને છે ને અહીંયા જનતા આપીને મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જાવ. ત્યારે બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.